નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબીડ વિસ્તાર જે છે, વિક્ટોરિયા ગાર્ડનનો જે પાછળનો ભાગ અને બોર તળાવ જે છે તેની વચ્ચેનો જે વિસ્તાર જે છે ત્યાં ગઈ રાતે 10:30 થી 11ની અરસામાં આ લૂંટનો બનાવ બનેલ છે, જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે તેની જે સગાઈ જે છે મનદીપસિંહ યાદવ સાથે થયેલી હતી અને ગઈકાલે જે રાત્રે 10:30 થી 11ના સમયે આ જે બંને જે છે તે પોતાની બાઇક લઈ અને ત્યાંથી આ વિક્ટોરિયા ગાર્ડનના પાછળનો વિસ્તાર અને જે બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં પોતાની બાઇક સાઈડમાં મૂકી અને કાચા રસ્તે બોર તળાવના કિનારે વાતો કરવા માટે જતા હતા. દરમિયાન લૂંટ કરવાના ઈરાદે બોર તળાવમાંથી જે રોડ જે છે ત્યાંથી બે અજાણી વ્યક્તિઓ આવી અને તેનું બાઇક દૂર પાર્ક કરી અને આ લોકો પાસે આવે છે, છરી બતાવે છે અને એવી ધમકી આપે છે કે તમારી પાસે જે બી રૂપિયા હોય તે આપી દો એમ કહી અને આ મનદીપસિંહ જે છે તેના ડાબા પડખે એક છરીનો ઘા મારે છે અને તેનો મોટોરોલાનો જે મોબાઈલ જે છે આશરે 20,000ની કિંમતનો તે લૂંટી લે છે અને તેનું પર્સ જે છે જેની અંદર 6 થી 7,000 રૂપિયા હતા તે લઈ લે છે અને જે ફરિયાદી જે છે તેનું પર્સ જે છે તે બી લૂંટી લે છે. તેની અંદર આશરે 1,000 રૂપિયા અને ચાંદીનો જે છે છડા 3,500 રૂપિયાની કિંમતના આ લૂંટી લઈ અને તેઓ નાસી જાય છે. આ કામે જે ભોગ બનનાર જે છે મનદીપસિંહ યાદવ એને તાત્કાલિક સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા જે આ કામના જે ભોગ બનનાર જે છે તેના જે છે તેની જે ફિયાન્સી છે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે બે અજાણ્યા વિરુદ્ધ ઇસમો વિરુદ્ધ. પોલીસ દ્વારા આ કામે સ્થાનિક જગ્યાનું પંચનામું કર્યું છે અને ડોગ દ્વારા ટ્રેકિંગ કરવામાં બી આવેલા છે અને આ જે વિસ્તાર જે છે કાળિયાબીડ ત્યાંથી જે જ્વેલ સર્કલ અને ઇસ્કોનનો વિસ્તાર, વિક્ટોરિયાનો જે પાછળનો રોડ દિવાલનો જે રસ્તો છે, સ્વામિનારાયણ સ્કૂલનો અને સરદાર પટેલ સ્કૂલ જે છે તે વિસ્તારનો જે છે સીસીટીવી જોવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને ડોગનું ટ્રેકિંગ કરી એક રૂટ નક્કી કરવામાં આવેલા છે અને સ્થાનિક બાતમીદારોને એક્ટિવ કરી અને વહેલી તકે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવશે.